વેલકમ ખ્રિસ્માવાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ. તમારો અત્યારે આ બાઇબલ સ્ટડીની અંદર આવકાર કરવા માંગુ છું. પ્રભુ ઈસુનો આભાર માનું છું, ખાસ તેની સ્તુતિ કરું છું કે તમે અત્યારે આ બાઇબલ સ્ટડીમાં જોડાવા માટે નિર્ણય કર્યો છે. હું વિશ્વાસથી માનું છું કે તમારી પાસે ભૂખ ને તરસ છે, અને હું વિશ્વાસથી તમને એ પણ કહી રહ્યો છું કે મારા દેવનું વચન એમ કહે છે કે જે ભૂખ્યો છે, જે તરસ્યો છે, તે જ્યારે પ્રભુ ઈસુની પાસે આવે છે ત્યારે તે ખચિત તેને આશીર્વાદ આપે છે. તેની ભૂખ અને તેની તરસ બંને વસ્તુ પ્રભુ ઈસુ તે છીપાવે છે. તમે મારી પાસે નહીં પણ પ્રભુ ઈસુની પાસે આવ્યા છો. જે અદ્રશ્ય હાજરી જે છે તમારી પાસે, તે તો તેના પવિત્ર આત્માની હાજરી છે. વાલા મિત્રો, હું અહીંયા ગાડી બેઠો છું, મારી પાસે પણ અદ્રશ્ય હાજરી પ્રભુ ઈસુની છે અને તેના પવિત્ર આત્માની છે. વાલા મિત્રો, આ તો એક અજાયબ જેવો અનુભવ છે, અને મારી આશા તથા પ્રાર્થના છે કે આ બાઇબલ સ્ટડીની અંદર પ્રભુ ઈસુ આપણને મળે. આવો મિત્રો, આપણે બાઇબલ સ્ટડીની અંદર આગળ વધીએ. પહેલાં પ્રાર્થના કરીએ. પવિત્ર 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 ઇબ્રાહિમ, ઇસાક તથા યાકૂબના મારા વાલા રાજા, અમે જેવા છે એવા તમારી પાસે આવીએ છીએ. અમારા પાપોની, અમારા ભૂલોની, અમારા અપરાધોની તમે અમને માફી આપો. આજે સુંદર તક તમારા વચનોની અંદર બેસવા માટે આપી છે, તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમારા ભટકતા વિચારોને તમારી અંદર કેન્દ્રિત કરવામાં આવે. અમારું ધ્યાન વાલા પ્રભુ તમારા વચનોની અંદર લાવવામાં આવે. મારી પ્રાર્થના છે તમામ બોજાઓ, તમામ ચિંતાઓ ઈસુના ઝારીના નામની અંદર, તમારા લોહીની અંદર અત્યારે દૂર કરવામાં આવે. મારી પ્રાર્થના છે અત્યારે જ્યારે અમે નમેલા છે ત્યારે જે ભાઈ બહેનો COVID-19ની અંદર સપડાઈ રહ્યા છે અને સપડાયેલા છે, તેઓના માટે મારી તમને અત્યારે વિનંતી છે કે પ્રભુ તમારો હાથ તમે તેઓને સ્પર્શ કરો, અને તમારો સાજાપણુંવાળો હાથ તમે તેઓને આજે અડાડીને વાલા પ્રભુ તમારું સાજાપણું તમે તેઓને આપો. તમારું વચન એમ કહે છે કે ખચિત તમે અમારા દરદ તમારા માથે લીધા છે અને અમારા રોગ પણ વેઠ્યા છે. મારી પ્રાર્થના છે વાલા પ્રભુ, તમારા સ્વરથી જે સાજાપણું મળે છે તે મારા ભાઈ બહેનોને તમે આપો. મીનવાઇલ તેઓના ઘરવાળાઓને માટે પ્રાર્થના કરીએ છીએ. જે મેડિકલ સ્ટાફ છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. જે ફ્રન્ટલાઇનર છે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, તે લોકોને તમે સંભાળી રાખો અને બચાવી રાખો. તમારી હેજ તેઓની આજુબાજુ મૂકો. પ્રભુ, અમારા માટે પણ પ્રાર્થના કરીએ છીએ કે અમે જ્યારે બહાર જઈએ, અંદર આવીએ ત્યારે તમારી હેજ તમે અમારી આજુબાજુ મૂકો. અને વાલા પ્રભુ, તમારું જે વચન છે કે મરકી તારા તંબુની પાસે આવશે નહીં, તે વાલા પ્રભુ અમે તમારી આગળ અત્યારે લાવીને મૂકીએ છીએ. પ્રભુ, અમે તો નિર્બળ છીએ પણ તમે બળવાન છો. પ્રભુ, અમે અત્યારે કમજોર છીએ પણ વાલા પ્રભુ તમે સામર્થ્યવાન છો. અમે અમારી જાતોને તમારા હાથોની અંદર મૂકીએ છીએ. તમારી પાંખોની છાયાની તળે તમે અમને સંતાડો. અમે જ્યારે વચનોનો અભ્યાસ કરવા માંગીએ છીએ ત્યારે તમારા નિયમશાસ્ત્રની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે પ્રભુ તમે અમારી આંખોને ઉઘાડો. પ્રભુ, અમે પૃથ્વી પર મુસાફર છીએ. પ્રભુ, તમે અમને અમારા દિવસો એવી રીતે ગણવાને શીખવો કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. પ્રભુ, તમે અમારા કાનોને ઉઘાડો કે જેથી કરીને અમે તમારો અવાજ સાંભળી શકીએ. પ્રભુ, તમે અમને એવું હૃદય આપો કે અમે તમારી પાછળ દોડી શકીએ. તેવું તમે થવા દો. હવે પછીનો અમારો સમય તમારા નામની અંદર તમારામાં આશીર્વાદિત કરો. ઈસુ નાઝારીના નામમાં માંગીએ છીએ બાપ. આમેન તથા આમેન. દેવ એ લોકોને બહુ જ સ્પષ્ટ રીતે વાલા મિત્રો કહે છે કે હું તમને આ દેશમાંથી, કે દેશ પોતે તમને ઓકી કાઢશે જો તમે બીજી રીતે ચાલશો તો. હવે પછી જે બાબત જો જોવા માંગીએ છીએ તે તો વાલા મિત્રો એ છે કે માતા પિતાની કાળજી રાખવી અને પડોશી તથા પ્રવેશી બંનેની કાળજી રાખવી. લેવીયાનું પુસ્તક વાલા મિત્રો અને તેનો 19મો અધ્યાય અને 1 થી 3 કલમ, ત્યાં આગળ દેવનું વચન આ પ્રમાણે કહે છે. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું ઇસ્રાએલ પુત્રોને આખી જમાતને વાત કરતા કે તમે પવિત્ર થાઓ. વન્સ અગેન, તમે પવિત્ર થાઓ, કેમ કે હું તમારો દેવ પવિત્ર છું. પ્રત્યેક મનુષ્ય પોતાના માની તથા પોતાના બાપની બીક રાખો ને તમે મારા સાબાત પાળો. હું યહોવા છું. મૂર્તિઓ તરફ તમે ન ફરો ને ધાડેલી મૂર્તિઓના ધાતુના દેવ ન કરો, કેમ કે હું તમારો દેવ છું. Do you see this thing? This thing comes over and over again. મેં તમને જે રેફરન્સીસ આપ્યા છે, it does not mean કે ત્યાં આગળ તમે એ જગ્યાએ તમને જોવા મળશે. Throughout the Torah you will find these commandments over and over again.
વન્સ અગેન 613 આજ્ઞાઓ દેવે અહીંયા આગળ આપેલી છે. ઇટ ઇઝ હાર્ડ ફોર અસ ટુ સ્ટડી એવરી સિંગલ ઓફ ધેમ. અધરવાઇઝ મારે રાબિનિકલ સ્કૂલ તમારા માટે ચાલુ કરવી પડે વાલા મિત્રો, અને આપણે ત્યાં આગળ પછી બધાએ ત્યાં આગળ એવી રીતે ભણવું પડે, વિચ આઈ હેવ નો પ્લાન ટુ ડુ ધેટ. રાઈટ, લેટ્સ મૂવ ઓન. 32મી કલમ જુઓ, ત્યાં આગળ દેવનું વચન એમ કહે છે કે તું પડિયાવાળા માથાની સમક્ષ ઊભો રહે ને વૃદ્ધ માણસના મોને માન આપ ને તારા દેવનો ડર રાખ, હું યહોવા છું. મા બાપ એકલા જ નહીં, પણ જ્યારે કોઈ ઓલ્ડર વ્યક્તિ હોય તમારી આગળ, ત્યારે એ વ્યક્તિને પણ માન આપવું, એવું અહીંયા આગળ દેવનું વચન કહે છે. કારણ એવરીથિંગ ઇઝ કનેક્ટેડ વિથ ધેર એક્શન્સ. આ જે બધા જે વચનો હું તમને બતાવી રહ્યો છું, એ વચનોને તમે 3 વિભાગની અંદર વહેંચી શકશો મારા વાલા મિત્રો. સિવિલ લોઝ, સેરેમોનિયલ લોઝ એન્ડ ધ મોરલ લોઝ. આ જે લોની વાત જે થઈ રહી છે તે વાલા મિત્રો કઈ ટાઈપનો લો છે? ઇઝ અ સિવિલ લો. ખ્યાલ આવે તમને? આવો આપણે આગળ ચાલીએ. હવે જે બાબત જે મારે તમને લાવીને મૂકવી છે તે આહાર માટેની દેવ વાત કરે છે કે લોકો શું ખાવ ને શું નહીં. તમે વાંચજો, અહીંયા ગાડી રેફરન્સીસ હું તમારી આગળ લાવીને વાલા મિત્રો મૂકું છું. ડાયટરી લોઝના માટે લેવીયનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને તેની 22મી કલમથી 26મી કલમની સુધી તમે વાલા મિત્રો વાંચી જજો. જુઓ શું કહે છે કે એ માટે મારા સર્વ વિધિઓ તથા સર્વ હુકમો પાળવાને તેઓનો અમલ આણવો, કે જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું તે દેશ તમને ઓકી કાઢે. જે દેશ જાતિઓને હું તમારી આગળથી આંકી કાઢું છું તેઓના રજ રવાજો પ્રમાણે ચાલવું નહીં, કેમ કે તેઓ સર્વકૃત્ય કરતા હતા અને તેમનાથી હું કંટાળ્યો. મેં તમને કહ્યું ને તમે દેશનું વતન પાવો, અને દૂધ મધની રેલછેલ વાળો દેશ હું તમને આપીને તેનું વતન આપીશ. તમને વિદેશીઓથી અલગ કરનાર તમારો દેવ યહોવા હું છું. એ માટે કે તમે શુદ્ધ અને અશુદ્ધ પક્ષીઓની વચ્ચે, અશુદ્ધ અને શુદ્ધ પક્ષીઓની વચ્ચે પણ તમે ભેદ રાખો. જે પશુઓ કે પક્ષી અથવા જેમનાથી ભૂમિ ભરપૂર છે એવામાંનું કોઈ પ્રાણી કે જે મેં તમને અશુદ્ધ ઠરાવીને તમારાથી અલગ કર્યા છે તે વડે તમે તમારા આત્માઓને અમંગળ ન કરો. Do you see this thing? The dietary laws are applied right here. It's very clear. Its dietary laws are applied right here for the Holy Land. આગળ ચાલીને તમને એ જોવાનું મળશે. એ જ લેવીયનું પુસ્તક એના 23મા અધ્યાયની અંદર વર્ષમાં 3 વખત ઇસ્રાયલ પ્રજાએ દેવની હજુરની અંદર હાજર થવું. વર્ષમાં 3 વખત ઇસ્રાયલ પ્રજાએ દેવની હજુરમાં હાજર થવું. આગળ ચાલીએ વાલા મિત્રો તો તમને એ જોવાનું મળશે કે મુલાકાત મંડપની કાળજી તે લોકોએ રાખવી. મુલાકાત મંડપની કાળજી તે લોકોએ રાખવી, તે બાબત પણ દેવે એ લોકોને જણાવેલી હતી. જે હાઈ પીક પોઈન્ટ છે એ હું તમારી આગળ લાવીને મૂકવા માંગુ છું. સૌથી પહેલી જે બાબત હું તમારી આગળ લાવીને મૂકવા માંગુ છું તે તો વાલા મિત્રો એ છે કે પિત્તળની વેદી, હું બહારથી તમને અંદર લઈ જવા માંગુ છું. પિત્તળની જે વેદી હતી તે બાબતને તમે જુઓ. આજ લેવીયનું પુસ્તક તેનો 6ઠ્ઠો અધ્યાય 12 ને 13 કલમોને તમે વાંચો. ત્યાં આગળ દેવનું વચન વાલા મિત્રો શું કહે છે? 6ઠ્ઠો અધ્યાય 12મી ને 13મી કલમ. ત્યાં આગળ દેવનું વચન એમ કહે છે, અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો અને તેને હોલવાઈ જવા ન દેવો. દર સવારે યાજક તે પર લાકડા બાળે ને તેના પર દહનયાર પણ ગોઠવે ને તેના પર શાંતિયાર્પણની ચરબીનું અર્પણ કરે. વેદી અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હોલવાઈ જવા ન દેવો. પોઈન્ટ ટુ બી નોટેડ. વેદી પર જે અગ્નિ હતો, તમે આગળ આનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છે કે આ જે અગ્નિ હતો it derived from God, and God said that thou must maintain this fire. કારણ કે એ સામાન્ય અગ્નિ નતો, આ દેવ પાસેથી પડેલો અગ્નિ હતો. આપણે અહીંયા આગળ કોઈ પારસી બાવાની વાત નથી કરતા વાલા મિત્રો, હું તમને બાઇબલમાંથી આ બાબત સમજાવું છું. અને આ કોઈ કપોળકલ્પિત કહાની નથી. આ બાઇબલની વાત જે છે ઇટ ઇઝ 100% ટ્રુ, અને એની વાત હું તમે અત્યારે અહીંયા ગાડી કરી રહ્યા છે. લેટ્સ મૂવ ઓન. સો જે વેદી પરનો જે અગ્નિ હતો એ મેન્ટેન કરવો. વાય? ઇટ ઇઝ રિલેટેડ ટોટલી વિથ ધેર પ્રોસ્પેરિટી. It is totally related with their peace. It is related with their conquest. Think about it. અને આપણે જોઈએ છે, જુઓ તમે એ જ રીતે 24મો અધ્યાય
અને તેની 1 થી 4 કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાએલ પુત્રોને આજ્ઞા કર કે બત્તીને અખંડ બળતી રાખવા માટે તેઓ પ્રકાશને સારું કૂટી કાઢેલું શુદ્ધ જૈતુન તેલ લાવે. સાક્ષ્ય પડદાની બહાર સવાર સુધી હારૂન જાથું તેની વ્યવસ્થા રાખે. તે વંશ પરંપરા તમારો સદાનો વિધિ થાય. યહોવાની સન્મુખ નિર્મળ વૃક્ષ પરના દીવાઓની વ્યવસ્થા તે જાથું રાખે. આ જે દીવો લખેલો છે, ઇટ ઇઝ નથિંગ બટ મનોરા. જે 7 દીવી વાળું જે દીપ વૃક્ષ યહોવાની હજૂરની અંદર મુલાકાત મંડપની અંદર મૂકવામાં આવેલું હતું, તેની વાત અહીંયા ગાડી લખેલી છે. અને એના માટે દેવ આજ્ઞા આપે છે કે દીવો સદાના માટે સળગતો રાખવો. તારે આ દીવો સદાના માટે સળગતો રાખવો. હું તમને અહીંયા આગળ એક નગેટ્સ આપવા માંગુ છું વાલા મિત્રો. તમને કદાચ નવાઈ લાગશે કે આ દીવો 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 શું કરે છે. ખોલો તમે શમુએલનું પુસ્તક, તમે ખોલો પહેલું શમુએલ, તમે ખોલો વાલા મિત્રો. અને ત્યાં ગાડી જો એક બાબત અહીંયા ગાડી લખેલી છે કે જે તમને નવાઈ લાગશે કે આ શું છે. અને તમે કદાચ વાંચ્યું, અનેક વાર વાંચ્યું હશે, બટ યુ મે નોટ રિયલાઇઝ ઇટ વોટ ઇટ ઇઝ ટોકિંગ અબાઉટ હિયર. હું પહેલું શમુએલ એનો 3જો અધ્યાય, અને અહીંયા ગાડી તમારી સ્લાઇડ પર નથી એટલે તમારે લખવું હોય તો લખી લેજો. પહેલું શમુએલ એનો 3જો અધ્યાય અને તેની 1, 2 ને 3 કલમ એ હું તમારી આગળ રજૂ કરું છું. બાળક શમુએલ એલીની હજુરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુર્લભ હતી, પ્રગટ સંદર્શન થતા નહોતા. એ અરસામાં એમ બન્યું, એલી પોતાની જગ્યાએ સૂતો હતો. હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું ન હતું, અને દેવનો દીવો હજી હોલવાયો ન હતો, ને યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે શમુએલ સૂતો હતો. તે વેળાએ દેવનો દીવો હજુ હોલવાયો નતો. તે વેળાએ દેવનો દીવો હજુ હોલવાયો નતો. તે વેળાએ આનો મતલબ શું થયો વાલા મિત્રો? પછી જ્યારે બધી કરાર કોષ આ મુલાકાત મંડપમાંથી આઉટ થયો, and the fire went out. આ જે દીવો છે વાલા મિત્રો, એ પ્રકટીકરણના પુસ્તકની અંદર પણ જોવાનો મળે છે. પ્રકટીકરણના પુસ્તકની અંદર જે 7 દિવ્યોની વચ્ચે પ્રભુ ઈસુ ઉભો છે, એ કઈ 7 દિવ્યો છે? there were 7 menorah. yes, ધ્યાન રાખજો. આ બધું કંઈક, this is the foreshadow of the true things what are in the existence as of right now. I want you to understand it. વાલા મિત્રો, આ જે નવા કરારની અંદર પ્રભુ ઈસુ 7 દિવ્યોની વચ્ચે ઉભેલા હતા. અને તમે જુઓ તો આગળ દિવ્યોના માટે પ્રભુ ઈસુ એટલું જ કહે છે કે તું ધ્યાન રાખજે, ને તો તારી દિવીને તારી જગ્યાએથી હું ખસેડી નાખીશ. What is the whole sense of this menorah? પ્રભુ ઈસુ જ્યારે પૃથ્વી પર ચાલ્યા ત્યારે એણે એમ કીધું કે આ જગતનું અજવાળું હું છું. અને પછી બીજી જગ્યાએ એમ કહે છે કે જગતનું અજવાળું તમે છો. સો જગતનું અજવાળું પ્રભુ ઈસુ છે કે આપણે છીએ? It was actually used as a metaphor. અને હવે તમે આ બાબતને સમજવાની કોશિશ કરજો. તમે જ્યારે મંદિરનો તમે પણ અભ્યાસ કરો કે મુલાકાત મંડપનો અભ્યાસ કરો, ત્યારે તમે પરમ પવિત્ર સ્થાનની અંદર વાલા મિત્રો તમે જાઓ, ત્યારે પરમ પવિત્ર સ્થાનની અંદર દેવની હાજરી, જે કરાર કોષ, એ સિવાય કશું જ નથી. અને કરાર કોષની ઉપર જે દયાસન, જેને તમે હું કહી શકીએ છીએ, એ દયાસનની ઉપર દેવની પોતાની હાજરી છે. ત્યાં આગળ પ્રકાશની જરૂર નથી, કારણ કે દેવ પોતે પ્રકાશ છે. પણ એ પ્રકાશને પડદાથી ત્યાં આગળ ઢાંકવામાં આવેલો હતો. ઇટ કેન નોટ શાઇન આઉટસાઇડ. સો ત્યાં આગળ વાલા મિત્રો મનોરાની જરૂર છે. અને મનોરાની જ્યારે જરૂર છે ત્યારે મનોરાને મેન્ટેન કરવું તે હારૂનના યાજકના પુત્રનું કામ હતું વાલા મિત્રો. એની અંદર તેલ ભરવું, એના જે દીવા હોય એને સળગતા, એની જે દિવેટો હોય એને કાપવાનું કામ વાલા મિત્રો એ હારૂન એના દીકરાઓનું હતું. તેલ ભરવું અને એની જે દિવેટો હોય ને એને કાપવાનું કામ. શા માટે વાલા મિત્રો? ત્યાં આગળ માથીની લખેલી સુવાર્તાની અંદર એમ કહે છે કે તમે તમારા દીવા સળગતા રાખો. વોટ ડઝ ઇટ મીન?
શા માટે પ્રભુ ઈસુએ એમ કીધું કે તમે જગતનું અજવાળો છો? ધીસ ઇઝ ધ રીઝન. હી સેડ ધેટ કે તમે જગતનું અજવાળો છો. મંદિરની અંદર જ્યારે તમે પ્રવેશ કરો, મુલાકાત મંડપમાં પ્રવેશ કરો, ત્યારે જેવા તમે અંદર જાઓ ત્યારે તમારી આગળ એ જે મનોરા મૂકેલું હતું, that was the light, so you can usher in the presence of God. But when you go inside the holies of holies, there is not a single necessary for the light, because God himself is the light. Outside he is saying that you show the reflection, who am I? That's what the whole meaning of this whole entire scenario. અહીંયા વાળી એમ કહે છે કે દીવો હોલવાયો નતો. એના પછી એનો મતલબ એ થયો કે દીવો હોલવાઈ ગયો જ્યારે પલેસ્ટીના હાથની અંદર એ કરાર કોષ ચાલ્યો ગયો. ત્યારે જે આજ્ઞા આપેલી હતી અહીંયા ગાડી લેન્ડ કોવેન્ટની અંદર, એ તો એ હતી વાલા મિત્રો કે આ દીવાને તારે સવારને સાંજે સળગતો રાખવો 24 hours. અને એ વસ્તુ જ્યારે એ લોકોના હાથની અંદરથી ગઈ, એ લોકોના હાથની અંદરથી એમની પ્રોસ્પેરિટી ગઈ, એ લોકોના હાથની અંદરથી એ લોકોને કોન્ક્વેસ્ટ ગઈ, એ લોકોના હાથની અંદરથી એ લોકોની પીસ પણ જતી રહી. That's what my point is. Why, my dear friend, જ્યારે તમારી ને મારી પાસેથી આત્મા જ્યારે ઓલવાઈ જાય છે, ત્યારે તમારી ને મારી પાસેથી બધું જ છીનવાઈ જશે. Do not care for anything else, but always stand. You're weak. Always remember this. Always remember this. તમારો અને મારો દીવો જે દિવસ જે સળગાવ છે, એને વાલા મિત્રો બરાબર ટ્રીમ કરવો, એને સળગતો રાખવો સવારે ને સાંજે બહુ જ જરૂરી છે. એની પાછળનો આ મેસેજ છે. I did not wanted to preach this thing. I did not wanted to. Yes, I know how to preach. I know how to preach. But this is not the preaching session. I don't know why in the world. Only God knows. Only God knows. And I surrender to him. એની ઈચ્છા હશે માટે આપણે આટલા બધા આગળ આની અંદર ડીપમાં ગયા. મારો સ્ટડી તો તમને લેન્ડ કોવેનન્ટ કરાવવાનો હતો. ચાલો આપણે આગળ જોઈએ. બીજી બાબત જે અહીંયા આગળ દેવ એમ કહે છે 24મો અધ્યાય 5મી થી 9મી કલમની અંદર તમે જુઓ કે દેવ એમ કહે છે કે જે વેદી પર જે રોટલી મૂકવાની હતી એને પણ એણે મેન્ટેન કરવાની હતી. બોટમ લાઈન, મંડપની જે કાળજી રાખવાનું કામ એ પણ ભૂમિકરાની અંદર વાલાઓ આપેલું હતું. ઓલરાઈટ, હવે આગળ ચાલીએ છીએ આપણે. સૌથી મોટી બાબત જે આવીને ઊભી રહે છે તે તો વાલા મિત્રો જે છે તે તો સબાટિકલ રેસ્ટની વાત આવીને ઊભી રહે છે. 25મો અધ્યાય આખો તમે વાંચી લેજો. આખો 25મો અધ્યાય તમારા માટે અત્યારે હું હોમવર્ક તરીકે તમને આપું છું વાલા મિત્રો, વાંચી લેજો. એ જ પ્રમાણે 26મો અધ્યાય જે છે એને પણ તમે વાંચી લેજો. જે આગળ મેં જે તમને અધ્યાય આપ્યા તે વાલા મિત્રો તમારા વાંચવાના છે, તમે વાંચજો. એન્ડ આઈ એમ શ્યોર ઘણા બધા તમે મને ફોન કરીને કહો છો, મેસેજ કરીને તમે મને કહો છો કે તમે વાંચો છો. આઈ અપ્લાડ. હું હકીકતમાં પ્રભુ ઈસુનો પુષ્કળ આભાર માનું છું. એન્ડ પ્લીઝ ગીવ મી એ કોમેન્ટ સો આઈ નો એક્ઝેક્ટલી કે તમે શું થઈ રહ્યું છે બહાર. તમે એવા સંતાયેલા શિષ્ય ના રહેશો, કારણ કે મારા માટે પ્રશ્ન બની રહ્યા છે. મને એમ થાય છે કે હું આટલી મહેનત કરું છું અને આ બધી બાબતો દેવના લોકોની પાસે લાવીને મૂકું છું. શું દેવના લોકો આનાથી આશીર્વાદિત થાય છે? જે લોકો મને કોન્ટેક્ટ કરે છે એ લોકોના માટે આ બાબત હું નથી કહી રહ્યો, પણ જે લોકો મને બિલકુલ ખબર નથી કે કોણ સાંભળી રહ્યું છે અને શું કરી રહ્યું છે, તમે જો એક નાની કોમેન્ટ ત્યાં આગળ મૂકશો તો નંબર 1 મને આનંદ થશે. બીજું નંબર 2 કે હું તમારા માટે પ્રાર્થના કરીશ. એક વસ્તુને તમે યાદ રાખો વાલા મિત્રો. સો પ્લીઝ તમને જો આશીર્વાદ મળ્યો છે તો એ પણ લખો તમે, તો બીજે જે વ્યક્તિઓ છે એ લોકોને એન્કરેજમેન્ટ મળશે. બીજું કશું નથી, મારા માટે નથી કહેતો વાલા મિત્રો આ. ઓલરાઈટ, સો પ્લીઝ ડુ સો. લેટ્સ મૂવ ઓન. 25મો અધ્યાય 26મો અધ્યાય એ બે તમારા હોમવર્ક છે. જે બાબત હું તમારી આગળ લાવીને મૂકવા માંગુ છું તે તો 26મો અધ્યાય ને 33 થી 35મી કલમ, ત્યાં ગાડી હું તમારું ધ્યાન દોરવા વાલા મિત્રો માંગુ છું. જે બાબત અહીંયા ગાડી તમારે મારે જે સ્ટડી કરવો છે તે તો શબાત માટેનો છે. શબાત આપણે જે જોઈ ગયા એ શબાતની જે વાત કરેલી હતી એ અઠવાડિયાના દિવસની વાત આપણે કરતા હતા, પણ અહીંયા જે શબાતની વાત થાય છે વાલા મિત્રો, જો તમે ધ્યાન રાખશો તો તમને ખબર પડશે કે આ જે શબાતની વાત દેવ કરી રહ્યો છે તે તો 25મા અધ્યાયની અંદર એક વર્ષની વાત કરી રહ્યો છે. દર 6 વર્ષ પછી 7મું વર્ષ આવે એટલે શબાત તરીકે ઉજવવાનું.
આખું વર્ષ. અત્યારે તમે ને હું COVID-19 ની અંદર ઘરની અંદર ફસાઈ રહ્યા છે. ઘણા બધા લોકોને ઘરની અંદર ગમતું નહીં હોય, ઘણા બધા લોકોને બહાર જવાનું મન થતું હશે, વોટ એવર ધ કેસ મે બી, આઈ ડોન્ટ નો. મને એનો કોઈ જ વાંધો નથી, જે પણ હોય. બટ ધ સેન્સ ઇઝ, મારા માટે એવું બન્યું છે કે હું દેવના વચનોની વધારે નજીક આવ્યો. કેમ? કારણ કે બહારનું બધું જ મારું કામ બંધ થઈ ગયું. બહુ જ લિમિટેડ કામ કરી શકું છું. તો મારી પાસે હવે સમય વધ્યો. હું શું કરવાનો? આઈ એમ અ સ્ટુડન્ટ ઓફ ધ બાઇબલ, સો આઈ ઓપન અપ ધ વર્ડ ઓફ ગોડ એન્ડ આઈ સ્ટડી ધ વર્ડ ઓફ ગોડ. હું દેવની વધારે નજીક આવ્યો. ધ હોલ સેન્સ, તમે સમજો કે આખું વર્ષ, દર 6 વર્ષ પછી 7મું વર્ષ દેવ બધાને એમ કે ચલો ભાઈ હોલ્ટ, બધું જ કામ તમે બંધ કરી દો. શું તે બધું ખેતર બેતર કશું ખેડવાનું નથી. કેમ? તો કહે છે કે હું આશીર્વાદ આપીશ, જે બધું અંદર પડેલું એનાથી આશીર્વાદ હું તને આપીશ, તને બધું મળી રહેશે, તને ખાવા પૂરતું મળી રહેશે, એની ચિંતા તું ના કર. ધેટ્સ વોટ ધ હોલ સેન્સ ઇઝ. પણ 7મું વર્ષ એ લોકોએ કમ્પ્લીટ જમીનને બી આરામ આપવાનો અને પોતે બી આરામ કરવાનો. વોટ અ નોબલ આઈડિયા. થિંક અબાઉટ ઇટ કે તમે 7મું વર્ષ આવી રીતે આરામ કરતા હોય. મોરઓવર તમે આગળ જાઓ ત્યારે તમને એ ખબર પડશે કે 7મા વર્ષના દરેક પછી એ લોકોએ 7 બીજા આવી રીતે 7-7ના જેને કહે સેગમેન્ટની અંદર એ લોકોએ જવાનું. તો તાગડી ઉપર 50 વર્ષ પૂરા થાય ને જે 50મું વર્ષ આવે એને જુબિલી તરીકે ઉજવવાનું. સો તમે વિચાર કરો કે જુબિલી 50 વર્ષની અંદર એક જ વખત આવે, અને 50 વર્ષમાં જ્યારે એક વખત આવે ત્યારે જમીન જે જેની હોય એને પાછી મળી જાય, જે જેને દેવું હોય એનું માફ થઈ જાય, બધું જ જેને કહેવાય ને રિસેટ બટન ઈશ્વર તરફથી દબાવવામાં આવે કે દેવું માફ, જમીન જે તારી હતી એ તને પાછી મળે છે. બધી જ વસ્તુ જે જેમ હતી એમ પાછી થઈને વાલા મિત્રો ઊભી રહે. વોટ અ નોબલ કોન્સેપ્ટ. ધ સેકન્ડ ચાન્સ ઇન યોર લાઈફ. હવે તમે જો તમારે મારા લાઈફનો તમે અભ્યાસ કરો, આપણી ઉંમર 70-80 વર્ષ. આ દાદી જે હમણાં જે ગુજરી ગયા મોનીના, હમણાં એમનો 100 વર્ષની ઉંમર હતી, એ કદાચ જીવે, એમના માટે 2 જુબિલી કદાચ અમને જોવાની મળી હોય. આમ જસ્ટ સેઇંગ. પણ અહીંયા તમે વિચાર કરો કે કોઈ વ્યક્તિને બહુ તો એક કેવો બહુ તો 2 જુબિલી જોવાની મળે, વધારે જુબિલી જોવાની ના મળે વાલા મિત્રો. ચલો તમે વિચારો કે તમે 10 વર્ષના હો ને તમને જુબિલી એ વખતે વર્ષ હતું તો તમને મળ્યું કે તમને કંઈક ભાન હોય કે આ જુબિલીનું વર્ષ છે અને શું થયું, રાઈટ? 10 વર્ષે એટલો બધો ભાન ના હોય કે તમે તમારી લાઈફને રિસેટ કરી શકો. પણ પછી તમે જયારે 50 વર્ષના થાવ કે 60 વર્ષના થાવ ત્યારે તમને પાછી જુબિલી આવીને ઉભી રહે. એન્ડ ધેટ્સ વેર યુ હેવ ધ ટાઈમ ટુ રિસેટ યોર લાઈફ. વોટ અ નોબલ કોન્સેપ્ટ. પણ એની અંદર દેવે એ લોકોને સ્ટિપ્યુલેશન જે આપેલું હતું તે તો વાલા મિત્રો એ હતું કે તારે યુ હેવ ટુ ફોરગો સર્ટન થિંગ્સ. જે બાબતનું હું તમારી આગળ મિત્રો ધ્યાન દોરવા માંગુ છું તે તો એ છે કે જુબિલી. અને જુબિલીની અંદર જો ઇઝરાયલ પ્રજા જુબિલી નહીં પાળે તો એ લોકોની હાલત શું થશે તે અહીંયા આગળ લખેલી છે. તેના ઉપર હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. અને ધ્યાન તો દોરવા એ તમારી પાસે માંગુ છું વાલા મિત્રો કે દેવ એની અંદર પનિશમેન્ટ પણ બતાવે છે. ઇટ્સ અ કન્ડિશન પણ તમને જોવાની મળશે. ઇટ્સ અ પનિશમેન્ટ, અને પનિશમેન્ટની સાથે સાથે તમને રેસ્ટોરેશન પણ જોવાનું મળશે. એન્ડ ધ હોલ થિંગ ઇઝ નથિંગ બટ ધ જામ પેક પ્રોફેસી that what is going to come in the days of Israel. So let us study 26મો અધ્યાય, લેવીયનું પુસ્તક તેનો 26મો અધ્યાય અને 33 થી લેવીયનું પુસ્તક તેનો 26મો અધ્યાય, માફ કરજો તેની 39 થી 45, 39મી કલમથી 45મી કલમ આપણે વાંચીએ. આગળ દેવનું વચન આ પ્રમાણે કહે છે, અને તમારામાંના જેટલા બાકી રહેશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્યે તેઓના અન્યાયમાં ઝૂરીને મળશે. વળી તેઓના પિતૃઓના અન્યાયમાં પણ તેઓની સાથે ઝૂરીને મળશે. અને મારી વિરુદ્ધ જે ઉલ્લંઘન તેઓએ કર્યું તેમાં તેઓનો અન્યાય તથા તેઓના પિતૃઓનો અન્યાય તેઓ કબૂલ કરશે, અને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઉલટા ચાલ્યા, માટે હું પણ તેઓથી ઉલટો ચાલ્યો. Pay attention. God is saying that if you walk against me, I will walk against you too. It's amazing that this is the way God is talking here. Move on. એથી હું પણ તમારાથી ઉલટો ચાલ્યો ને તમને ને તેમને શત્રુઓના દેશમાં લાવ્યો.
તે વખતે જો તેઓનું બેસુન્નત, God it just breaks me, જો તેઓનું બેસુન્નત હૃદય નમ્ર થયું હશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે, means they bow down and say that Lord, we deserve this punishment. That's what he's saying. અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ, વળી ઈસાકની આગળ મારા કરેલા કરારનું તથા ઇબ્રાહીમની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ અને હું દેશનું સ્મરણ કરીશ. If Israelites are dispersed in their enemy's country, જો ઇસ્રાયલ પોતાના શત્રુઓના દેશની અંદર વિખરાઈ ગયો હશે એમના પાપના લીધે, દેવ એમ કે છે કયા પાપના લીધે એ પણ આગળ આવી રહ્યું છે, હું તમારી આગળ ધ્યાન દોરું છું. અત્યારે આના ઉપર રહીએ. જો ને તોની શરત અહીંયા આગળ આવે છે કે જો એ લોકો બહાર જશે, ને ગઈકાલે હું તમને આ કહી ચૂક્યો છું કે જો એ લોકો બહાર જશે અને એ લોકો ત્યાં આગળ બી પસ્તાવો કરશે, તો God is saying that I will remember the covenant, અને હું યાદ કરીશ ઇબ્રાહીમની સાથે, ઈસાકની સાથે અને યાકૂબની સાથે કરેલા કરારનું હું સ્મરણ કરીશ. Now tell me, my dear friend, is this the Old Testament? Is this still continued or not? You tell me. In my opinion, in my study, it is continued. It is continued. અને જુઓ એમ કહે છે કે સ્મરણ કરીશ અને તેઓને દેશ છોડવો પડશે, અને જ્યાં સુધી તેઓને દેશ છોડવો પડશે અને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જળ પડ્યો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબતો ભોગવશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા માન્ય કરશે કે તે આ કારણથી તેઓએ મારા હુકમોને તુચ્છ ગણ્યા ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા. ધ્યાન રાખો, અહીંયા શું કહે છે કે તેઓને દેશ છોડવો પડશે અને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જળ પડ્યો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબતોને ભોગવશે. જુબિલી અને સાબાત જો ઇસ્રાયલ પ્રજા નહીં પાળે તો God will expel them out and the land will be desolated till the land itself will enjoy the Sabbath rest. આગળ વસ્તુ આપણે જોઈ ગયા છે. મૂસાના નિયમ શાસ્ત્રની અંદર બે બાબતો ઇસ્રાયલ પ્રજાએ કરવાની, સુન્નત અને શબાત. શબાત એટલે કે રવિવારનો દિવસ, શનિવારનો દિવસ એ લોકોએ પવિત્ર દેવની હજુરમાં પાળવાનો. માફ કરજો, હું રવિવાર બોલ્યો, રવિવાર ને શનિવાર યાદ રાખજો. પણ એ સિવાય પણ આ લોકોએ શબાતિકલ યર અને જુબિલીનું વર્ષ જો ઇસ્રાયલ પ્રજા નહીં પાળે તો દેવ એમ કે છે I will uproot you and I will expel you out till the land itself will enjoy the Shabbat. એક બે વર્ષની વાત નથી કરતો, એને ગોડ કેલ્ક્યુલેશન કરીને મૂકે છે. આગળ આ કોન્સેપ્ટને ધ્યાનમાં રાખજો, આગળ પણ આનો સ્ટડી આપણો બાકી છે. જુઓ અહીંયા આગળ બહુ જ સ્પષ્ટ રીતે કહે છે, આગળ ચાલીને હું તમારી આગળ વાંચ્યું અને એટલું બધું છે છતાં 44મી કલમ, અને એટલું બધું છે છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે ત્યારે હું તમને તજીશ નહીં ને તેઓનો પૂરો નાશ કરવાને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા સારું હું તમારાથી કંટાળી જઈશ નહીં, કેમ કે હું યહોવા તેઓનો દેવ છું. પણ તેઓના બાપ દાદાઓ કે જે વિદેશીઓની નજર આગળ મિસર દેશમાંથી હું તેઓને કાઢી લાવ્યો કે માટે હું તેઓનો દેવ થાવ, તેઓની આગળ મારા કરેલા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ, હું યહોવા છું. This is what the land covenant is, my dear friend. ગઈકાલે હું તમને કહી ચૂક્યો છું કે land covenant in a way it is very simple. કે જો તું મારું કહ્યું માનીશ તો હું તને દેશમાં રાખીશ, જો તું મારું કહ્યું નહીં માને તો I will expel you out. પણ અમુક સમય સુધી પછી આગળ જતા તમને એવી ખબર પડશે, યુ સી દેટ કે હું ધીમે ધીમે આ બાબતો તમારી આગળ ઇન્ક્રીમેન્ટની અંદર મૂકી રહ્યો છું. આગળ જતા તમને એવી ખબર પડશે કે હવે જ્યારે દેશ એ લોકોની અંદર જ્યારે એ લોકોને પાછા લાવી રહ્યો છે ત્યારે પ્રબોધકો દ્વારા દેવે
એવા વચનો પુકાર્યા છે કે એ લોકોના નામની ખાતર નહીં પણ મારા નામની ખાતર હું આ કરી રહ્યો છું. એન્ડ they will never be uprooted whatever they do. Yes, that's the land covenant, my dear friend. અને એ તો આ ભૂમિ કરાર છે. શા માટે એને જોવો જરૂરી છે? અત્યારે પણ એ બાબત તમને ને મને લાગુ પડે છે. આવતીકાલે કે હવે પછી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે વાલા મિત્રો, આપણે આગળ આ જ કરારની અંદર વધવા માંગીએ છીએ. અને એક શબ્દ તમારે ને મારે એના ઉપર આપણે સ્ટડી કરીશું ને શબ્દ છે કાદેશ બાર્નિયા. કાદેશ બાર્નિયાના ઉપર આપણે હું ને તમે સ્ટડી કરીશું વાલા મિત્રો. જે બાબત મારે તમને આજનો કન્ક્લુઝન કરવું છે તે તો એ છે કે એ લોકોની કોન્ક્વેસ્ટ હતી, કે એ લોકોની પીસ હતી, કે એ લોકોની પ્રોસ્પેરિટી હતી, એ બધું જ ડિપેન્ડેડ સોલી ઓન ધેર એક્શન્સ. એ લોકો કેવી રીતે વર્તે છે એ બાબત પર આ કરારનો આધાર રહેલો હતો. મે ગોડ બ્લેસ યુ. That's it, my friend. That's it. બસ આટલો સમય છે આજે આપણી પાસે. મારી આશા તથા પ્રાર્થના છે કે તમે જે સાંભળ્યું છે અને તમે જે અભ્યાસ આજે જે લખી રાખ્યો છે, કે જે તમે માર્કિંગ કર્યું છે, એનો તમે શું છે વધારે ને વધારે તમારા શાંત સમય દરમિયાન કે તમારા બીજા કોઈ પણ ફ્રી સમય દરમિયાન શું છે તમે કરશો. આવો આપણે પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અત્યારે તમારા બાળકોએ તમારા વચનો સાંભળ્યા છે અને મારી એક જ પ્રાર્થના છે કે તમારો પવિત્ર આત્મા તે લોકોની અંદર કાર્ય કરે. અને પ્રભુ, આ વચનો મારા નહીં પણ પ્રભુ તમારા છે, અને તમારા આત્માની અગવાઈ અત્યારે તેઓના માટે હું માગી લઉં છું. તમારા આવતા સુધી તેઓની તમે સંભાળ રાખો, અને તમારા વચનોની અંદર તેઓ ઊંડા ઉતરે તેટલું જ નહીં પણ તમારા આત્માની તેઓને તરસ અને તમારા વચનોની ભૂખ તેઓની અંદર તમે મૂકો, તેવી આજે મારી તમને પ્રાર્થના છે. અને આપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના લીધે તમારા હાથની અંદર હું લાવું છું, માટે તમે તે સાંભળો અને અંગીકાર કરો. આમેન. યાવરારેખા દોનાય વિરશ્મરેખા યાર દોનાય પિનેવલેખા વિખુનેખા ઈસા દોનાય પિનેવલેખા વયાસીમ લેખા શાલોમ. યહોવા તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. આમેન તથા આમેન. વાલા મિત્રો, આજ ચેનલ ઉપર આજ રીતે આવતીકાલે ફરીથી એકવાર દેવના વચનો સમજવા માટે અને ભણવા માટે આપણે શું છે ભેગા થઈશું. યાદ રાખજો, તમારું બાઇબલ, તમારી નોટ અને તમારી પેન કે પેન્સિલ. રાઈટ? Till then, may God bless you and may God keep you. Bye bye.